Namaste Vidyarthi Mitro. I hope you watched my previous video and I teach you new topic is that ખાતાના પ્રકારો. બેટા હું તમને આજે ખાતાના પ્રકારો વિશે હું તમને સમજાવવાનો છું. બરાબર? તો હવે હું એવું માનું છું કે આગળની જે મારી 8 વિડીયો છે જે તમે લખી હશે ને જોઈ હશે અને તમે સમજી પણ ગયા હશો. વિદ્યાર્થી મિત્રો, હવે જેમ જેમ આપણે આગળ વધતા જઈએ છીએ તેમ તેમ આપણા માટે મહત્વના ટોપિકો આવે છે. ટોપિક મીન્સ નવા નવા મુદ્દાઓ આપણા આવે છે કે જે આપણને આગળ મદદ થશે. તો વિદ્યાર્થી મિત્રો, મારી વિડીયોને તમે મન ખોલીને ને નોટ ને પેન રાખીને તમે જુઓ અને સાથે લખો. વિદ્યાર્થી મિત્રો, આપણો આજે નવો વિડીયો છે, બરાબર છે? એટલે હું તમને કહું છું કે તમે સવારમાં વિડીયો જુઓ કે મોડી રાત્રે તમે જુઓ. વચ્ચેના ટાઈમ ગાળામાં તમે વિડીયો ના જુઓ કે તમને ડિસ્ટર્બન્સ થાય. અને હા, જ્યારે પણ તમે લખવા વાંચવા બેસો ત્યારે તમારે મગજ પર કોઈ જાતનો સ્ટ્રેસ લેવાની કોઈ જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, તમે જેટલું તમારું મન શાંત રાખશો અને તમે જેટલી ઊંડી તમે શ્વાસ લેશો એટલું તમારું એકાગ્રતા એટલું તમારું મજબૂત બનશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નવા ટોપિકની શરૂઆત કરીએ અને સમજીએ કે આપણને શું કહેવા માંગે છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ટોપિક શું છે? ખાતાના પ્રકાર. બેટા, ખાતાના પ્રકાર કેટલા છે? તો કે 3. કયા કયા? તો શું જવાબ આવે? એટલે સોરી, શું કહેવાનું? ખાતાના કેટલા પ્રકાર? તો કે 3. તો કયા કયા? તો કે પહેલું વ્યક્તિનું ખાતું, બીજું માલ મિલકતનું ખાતું, ત્રીજું ઉપજ ખર્ચનું ખાતું. બેટા, આખી અકાઉન્ટ્સમાં આખા નામાના મૂળ તત્વોમાં આ 3 જ પ્રકારના ખાતાઓ છે. પછી બીજા જે ખાતાઓ છે તે તેના પેટા વિભાગના ખાતાઓ છે. વિદ્યાર્થી, તો બેટા જે પણ આપણે નોંધ કરીશું, જે પણ બનાવો કે વ્યવહારો થશે, આ 3 ખાતા પરથી જ થવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પણ તમારા માટે ખૂબ મહત્વનું છે કે જે તમે મનથી જુઓ અને સમજો. તો બેટા, ખાતાના કેટલા પ્રકાર? તો કે 3. તો કયું? પેલું ખાતું વ્યક્તિનું ખાતું, બીજું માલ મિલકતનું ખાતું અને ત્રીજું કયું? ઉપજ ખર્ચનું ખાતું. બેટા, મારી સાથે સાથે તમે બોલતા રહો તો તમને યાદ રહી જાય. બરાબર? તો બેટા, વ્યક્તિ ખાતું અહીંયા પોઈન્ટ લખ્યું છે કે જે આપણે એને સમજીએ. શું લખ્યું છે? જો વ્યક્તિ ખાતું ટોપિક છે, પછી શું લખ્યું છે? વ્યવહારો કરવામાં આવે તો તે વ્યક્તિ. બેટા, વ્યક્તિના ખાતા પરથી આપણને ખબર પડે કે આ ખાતું એકલા વ્યક્તિ માટેનું છે. જ્યારે પણ બનાવો કરવામાં આવે ને બેટા, તો તે વ્યક્તિ કરે છે. બરાબર છે? એમાં બીજું પોઈન્ટ છે, એટલે એનો સબ પોઈન્ટ છે. તો તે કુદરતી વ્યક્તિ હોવું જોઈએ કાં તો તે કૃત્રિમ વ્યક્તિ હોવું જોઈએ. બેટા, કુદરતી વ્યક્તિ એટલે શું? કે રમેશભાઈને મેં માલ 30,000નો આપ્યો, તો તે રમેશભાઈ કોણ થયા? વ્યક્તિ. તો તેમના નામનું ખાતું આપણે બનાવવું પડે. તો પછી આપણે વેચ્યું છે તો તે વેચાણનું ખાતું બનાવવું પડે. તો એવી રીતે તે શું કહેવાય? વ્યક્તિ ખાતું. શું કહેવાય? તે વ્યક્તિનું ખાતું. એમાં બીજો પ્રશ્ન પણ શું હતો? કૃત્રિમ વ્યક્તિ. બેટા, કૃત્રિમ વ્યક્તિ એટલે શું? કે તમે બેંક ઓફ બરોડામાં 10,000 રૂપિયા ચૂકવી ખાતું ખોલાવ્યું, કે તમે કોઈ પણ મેડિકલ સ્ટોરમાંથી તમે જઈને દવાઓ ખરીદી, તો તે બેટા કૃત્રિમ વ્યક્તિ છે. કાયદેસરના તે શું છે? કૃત્રિમ વ્યક્તિ.
કે જે એમની નોંધ ધંધામાં થયેલી છે એ બેટા કોણ કહેવાય? કૃત્રિમ વ્યક્તિ. શું કહેવાય? કૃત્રિમ વ્યક્તિ. કુદરતી રીતના કૃત્રિમ વ્યક્તિ અને કૃત્રિમ રીતના વ્યક્તિ વચ્ચે એક મહત્વનો તફાવત બેટા કયો છે? કૃત્રિમ વ્યક્તિ કોને કહેવાય અને કુદરતી વ્યક્તિ કોને કહેવાય? કે જે માણસ જીવતો હોય ને તેને બેટા કુદરતી વ્યક્તિ કહેવાય, અને જે ધંધામાં નોંધ કરીને, કાયદાકીય નોંધ કરીને જે ધંધો રજીસ્ટર કર્યો હોય તો તેને કૃત્રિમ વ્યક્તિ કહેવામાં આવે છે. તે આગળનો આ પહેલો. બીજો પોઈન્ટ આ છે. બરાબર. હવે જ્યારે પણ આપણે ધંધામાં વ્યવહારો થાય તો બેટા અમુક વ્યવહારો આપણે ઉધાર વ્યવહાર પણ હોઈ શકે અને ઉધાર વ્યવહાર પણ હોઈ શકે કે જમા વ્યવહાર પણ હોઈ શકે. જમા વ્યવહાર એટલે અગાઉથી ચૂકવેલું હોય પણ હોઈ શકે, ઉધાર વ્યવહાર પણ હોઈ શકે અને અગાઉથી ચૂકવેલું પણ હોઈ શકે. ત્યારે તે બેટા ધંધામાં દેવાદાર અને લેણદારનો સંબંધ ઊભો થાય છે. બેટા દેવાદાર અને લેણદાર શબ્દ તમારા માટે નવો નથી. પાઠ 1માં મેં તમને સમજાવ્યું હતું કે દેવાદાર કોને કહેવાય અને લેણદાર કોને કહેવાય. બેટા જ્યારે પણ હું તમને સમજાવું કે અમુક વિદ્યાર્થીઓને દેવાદાર અને લેણદારમાં ભૂલ પડે છે, તે વિદ્યાર્થીઓ માટે હું તમને સમજાવી દઉં કે જ્યારે પણ જે વ્યક્તિ ધંધાનો લાભ લે તે વ્યક્તિ ધંધાનો દેવાદાર બને, અને જ્યારે જે વ્યક્તિ ધંધાને લાભ આપે ત્યારે તે વ્યક્તિ ધંધાનો લેણદાર બને છે. બેટા સમજ પડી? ફરીથી એક વખત તમને સમજાવી દઉં. જ્યારે પણ વ્યક્તિ ધંધાનો લાભ લે ત્યારે તે વ્યક્તિ ધંધાનો દેવાદાર બને છે, અને જ્યારે પણ વ્યક્તિ ધંધાને લાભ આપે ત્યારે તે વ્યક્તિ ધંધાનો લેણદાર બને છે. બરાબર. હવે તમને હું એક્ઝામ્પલ આપું. તમે મારા જોડેથી 30,000નો માલ ખરીદ્યું 7 પર. પાછળ શું શબ્દ છે? 7 પર. બરાબર. તો તમે ધંધાનો લાભ લીધો તો બેટા તમે ધંધાના કોણ કહેવો? દેવાદાર કહેવો. અને હું તમારો કોણ કહેવો? લેણદાર કહેવો. કોણ કહેવો? લેણદાર. બરાબર. તમે ધંધાના કોણ કહેવો? લેણદાર. આ સમજ પડી? દેવાદાર અને લેણદારમાં ના ખબર પડે તો બેટા કોમેન્ટમાં પૂછી લેજો કે સર આ ટોપિક પર ખબર પડી નથી. હવે બેટા આગળનું શું પોઈન્ટ છે જરા જોઈ લો. માલ મિલકત નું ખાતું. બેટા માલ મિલકત નું ખાતું આવ્યું. શું આવ્યું? માલ મિલકત નું ખાતું. પણ મેં અત્યારે આ માલનું જ એટલું લખ્યું છે કે માલ કોને કહેવાય. બેટા માલ કોને કહેવાય? કે જ્યારે પણ જે વ્યક્તિ ધંધો શરૂ કરે છે તો જે વ્યક્તિ ખરીદ વેચાણનું જે માલ હોય તેને તે ધંધાનું શું કહેવાય? માલ. સમજી લો. ફરીથી બેટા તમને કહું કે જ્યારે પણ વ્યક્તિ ધંધાનું ખરીદ વેચાણ કરે છે માલનું, તે માલને આપણે માલ કહેવામાં આવે છે. મારા જોડે હું ધંધો કરતો હોઉં છું કાપડનો, તો મારા માટે સ્ટેશનરી માલ ના કહેવાય. મારા માટે માલ કોને કહેવાય? કાપડને. બરાબર છે. અન્ય કોઈ વ્યક્તિ ધંધો કરતો હોય તેનો ગાડીઓનો એટલે કે 4 વ્હીલ હોય, 2 વ્હીલરનો, ઇલેક્ટ્રિક કારનો, તો બેટા એના માટે માલ કઈ કાપડ ના હોય. એના માટે માલ કયો હોય? ગાડી, 4 વ્હીલર, 2 વ્હીલર, ઇલેક્ટ્રિક બાઇક, એ એનો માલ કહેવાય છે. તો બેટા જે પણ વ્યક્તિ ધંધાનો માલ ખરીદ વેચાણ કરતો હોય તે વ્યક્તિ તે માલને
આપણે માલ કહેવામાં આવે છે. બરાબર. હવે એમાં શું કીધું છે જુઓ, ધંધાના આધારે યોગ્ય ખાતાઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે. બેટા જે માલ આપણે લીધો છે, જે ધંધાનો માલ જે છે, એના પરથી કેટલા ખાતાઓના પ્રકાર હોય છે. એમાં મુખ્યત્વે 8 પ્રકાર છે. એક ખરીદ ખાતું, બીજું વેચાણ ખાતું, ત્રીજું ખરીદ પરત ખાતું, ચોથું વેચાણ પરત ખાતું, પાંચમું અંગત ખાતું, છઠ્ઠું આકસ્મિક ખાતું, સાતમું જાહેરાત ખાતું, આઠમું ધર્મદા ખાતું. બેટા ખરીદ ખાતું એટલે શું કે જ્યારે પણ ધંધાનો વ્યક્તિ કોઈ પણ વસ્તુની ખરીદી કરે તેને આપણે ખરીદી કહેવામાં આવે છે. એટલે એનું નામ પણ શું છે, ખરીદ્યું હોય તેનો વ્યવહાર શું હોય, માલ ખરીદ્યું, એના માટેનું ખાતું કયું, ખરીદ ખાતું. એવી જ રીતે વેચાણ ખાતું છે. જ્યારે પણ ધંધાનો વ્યક્તિ માલ વેચે તો તે શેના ચોપડે નોંધ કરે, વેચાણ ખાતાના ચોપડે નોંધ કરે છે. એવી રીતે આપણે ત્રીજું અને ચોથું બંને સાથ કરીશું. ખરીદ પરત ખાતું અને ચોથું વેચાણ પરત ખાતું. તમને નામ પરથી તમને ખબર પડે છે કે ટોપિક શું કહેવા માંગે છે. બેટા ખરીદ પરત ખાતું કોને કહેવાય કે જ્યારે આપણે માલ ખરીદ્યો હોય ત્યારે તે માલમાં ખામી હોય કે ક્વોલિટી એની સારી ના હોય, કે જે આપણે માલ જોયો હતો તે માલ તે યોગ્યતા વાળો ના હોય, ત્યારે તે ધંધાનો માલિક તે માલને પરત કરે તે ખાતાને આપણે શું કહેવામાં આવે છે, ખરીદ પરત ખાતું. એવી જ રીતે બેટા વેચાણ પરત ખાતું કે જ્યારે પણ ધંધાનો માલિક માલ વેચે છે ત્યારે તે ગ્રાહકને માલ સંતોષકારક ના હોય, એની ક્વોલિટી, ક્વોન્ટિટી કે એની પ્રાઇસ અથવા જે માલ જોયું હતું તે માલ ના નીકળે એટલે કે ડિફેક્ટિવ હોય, ત્યારે તે વેચેલ માલ આપણને પરત મળે તેને આપણે શું કહેવાય, વેચાણ પરત ખાતું. 4 આપણા પ્રકારો ક્લિયર થયા. એક ખરીદ ખાતું, બીજું વેચાણ ખાતું, ત્રીજું ખરીદ પરત ખાતું, ચોથું વેચાણ પરત ખાતું. આ બેટા 4 તમે સમજી ગયા હશો. હવે એવી જ રીતે પાંચમું ખાતું કયું છે, અંગત ખાતું. બેટા અંગત ખાતું એ કોનું હોય છે, ધંધાના માલિકનું. જ્યારે પણ ધંધાના માલિકને નાણાંની જરૂર હોય, બરાબર, જ્યારે પણ તે ધંધાના માલિકને કોઈ વસ્તુ, સમજી લો કે પગાર આપવાનો હોય કે આપણે કોઈ નાણાં ચૂકવવાના હોય, ત્યારે તે અંગત ખાતું વપરાવવામાં આવે છે. હવે છઠ્ઠું ખાતું કયું છે, આકસ્મિક ખાતું. બેટા આકસ્મિક ખાતું એટલે શું, તમને નામ પરથી ખબર પડે છે, પણ હું તમને થોડું વિસ્તૃતમાં સમજાવું કે તમારો કોન્સેપ્ટ થોડો વધારે ક્લિયર થાય. આકસ્મિક ખાતું એટલે બેટા શું કે આપણે ધંધામાં યંત્ર લાવ્યા, 1-2 દિવસ જ થયા અને તે બગડી ગયું ઇન ધ મીન્સ કે એમાં કોઈ ખોટ આવી, તે ચાલતું હતું ને બંધ થઈ ગયું. પ્રિન્ટિંગ મશીન લાવ્યા, આધું લખે છે ને આધું લખતી નથી, તો એ બેટા શું કહેવાય, આકસ્મિક. શું કહેવાય, આકસ્મિક. આપણે માલ લાવ્યા, વરસાદ પડ્યો, આપણને ખબર નથી કે વરસાદ પડવાનો છે કે નહીં, પણ વરસાદ પડ્યો, માલ પલળી ગયો. એવી જ રીતે ગોડાઉનમાં આપણે આગ લાગી ગઈ, આપણને થોડી ખબર હતી કે ભાઈ ગોડાઉનમાં આગ લાગી જવાની છે, આપણે માલ બીજી બાજુ લઈ ગઈ. તો બેટા એ શું કહેવાય, આકસ્મિક કહેવાય, આશંકિત વ્યવહાર કહેવાય, કે જે આપણને ભવિષ્યમાં શું થવાનું છે તે માહિતીની આપણને ખબર ના હોય, તેને આકસ્મિક કહેવામાં આવે છે. એટલે એનું ખાતાનું નામ શું છે, આકસ્મિક ખાતું. બરાબર. એવી જ રીતે 7મો વ્યવહાર કયો છે, જાહેરાત ખાતું. બેટા જાહેરાત ખાતું એટલે બેટા શું કે જ્યારે પણ આપણે નવો ધંધો શરૂ કર્યો, બરાબર, તો એમાં નવા ધંધામાં આપણને કોણ ઓળખે કે ભાઈ આ વ્યક્તિએ કાપડની દુકાન કરી છે, કે આ વ્યક્તિએ સોનાની દુકાન કરી છે, જ્વેલર્સની દુકાન કરી છે, કે આ વ્યક્તિએ ગાડીના શોરૂમની શરૂઆત કરી છે. એવી જ રીતે બેટા જાહેરાત કરવી પડે કે આ જગ્યા પર આ વ્યક્તિએ
કાપડની દુકાન ચાલુ કરી છે, જ્વેલરીની દુકાન ચાલુ કરી છે, કે તેણે ગાડીઓના શોરૂમની શરૂઆત કરી છે. એવી જ રીતે બેટા એમાં કોઈ જાહેરાત તરીકે આપણે માલ વેચવો પડે છે કે કાપડના વેપારીએ 1000 રૂપિયાનું માલ જાહેરાત માટે આપી દીધું, કેમ કે તે બતાવવું હતું કે તેની ક્વોન્ટિટી કેવી છે, ક્વોલિટી કેવી છે, તેને પહેરવામાં કેવું રહે છે, તેમાં ગરમી થાય છે કે નથી થતી. એવી જ રીતે બેટા આ શું કહેવાય, એને જાહેરાત ખાતું, કે જે જાહેર બતાવવું પડે છે એને શું કહેવામાં આવે છે, જાહેરાત ખાતું. બેટા 8મું પોઈન્ટ શું છે, ધર્મદા ખાતું. ધર્મદા ખાતું એટલે શું કે આપણે કોઈ સંસ્થામાં, મંદિરમાં, મસ્જિદમાં કે કોઈ પણ એનજીઓમાં આપણે દાન કરી દીધું હોય. બરાબર, હું કાપડનો ધંધો કરું છું, તો હું હોસ્પિટલમાં જઈ અને કાપડ આપી આવ્યો કે તમારા પેશન્ટને, જે ગરીબ વ્યક્તિઓ હોય એમના માટે તમે કપડાં સીવડાવીને પેશન્ટને આપજો. એવી જ રીતે હું જઉં અનાથ આશ્રમમાં કે નાના બાળકો માટે તમે કપડાં આપું છું તેમને પહેરાવજો. એવી જ રીતે બેટા ઘણા બધા ઉદાહરણો છે. ધર્મદા ખાતું એટલે શું બેટા, હું તમને કહી દઉં કે ધંધાનો માલિક કોઈ પણ સંસ્થા, એનજીઓસ કે ધાર્મિક સ્થળે પોતાના માલનું નાણાં વગર વ્યવહાર કરે, એટલે માલ આપે, તેને શું કહેવામાં આવે છે, ધર્મદા. શું કહેવામાં આવે છે, ધર્મદા. એટલે જ એના ખાતાનું નામ શું છે, ધર્મદા ખાતું. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલે શું જોયું, ખાતાના પ્રકાર. એમાં કયા કયા પ્રકાર છે, 3. પહેલું ખાતું કયું છે, વ્યક્તિનું ખાતું. બીજું કયું છે, માલ મિલકતનું ખાતું. ત્રીજું કયું ખાતું છે, ઉપજ ખર્ચનું ખાતું. અને આપણે આ પોઈન્ટ, એના પછીના પોઈન્ટમાં આપણે શું ભણ્યા કે વ્યક્તિનું ખાતું, અને બીજો પોઈન્ટ કયો ભણ્યા, માલનું ખાતું. આપણે 2 પોઈન્ટ ભણ્યા, હજુ આપણા 3 પોઈન્ટ બાકી રહ્યા છે. તો હું જે બોર્ડ ભૂસીશ ત્યારે લખીને હું તમને સમજાવું છું. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમે આટલી વિડીયોમાં તમને સમજ ના પડી હોય તો બેટા મને કોમેન્ટમાં પૂછી લેજો. અને બેટા ખાસ કરીને તમે આખું જે મેં બોર્ડ પર લખેલું છે તે તમે લખી લો. આ તમારા માટે શોર્ટ નોટ તરીકે ઉપયોગી હશે. બરાબર છે, લખી લો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળમાં જોયું કે ખાતાના પ્રકાર. એમાં કયા કયા ખાતા હતા, તો તે 3. કયું, વ્યક્તિનું ખાતું. બીજું માલ મિલકતનું ખાતું. ત્રીજું ઉપજ ખર્ચનું ખાતું. એમાં આપણે વ્યક્તિનું ખાતું જોઈ ગયા. બરાબર, હવે રહ્યા 2 પોઈન્ટ. મિલકતનું ખાતું. બરાબર, પછી આવે છે ઉપજ ખર્ચનું ખાતું. એમાં પણ 2 પોઈન્ટ છે, ઉપજનું ખાતું અને બીજું ખર્ચનું ખાતું. તો બેટા આપણે જોઈએ મિલકત ખાતું. બેટા મિલકત એટલે શું, પહેલા પ્રશ્ન આપણો એ ઉભો થાય. તો બેટા જે વ્યક્તિ ધંધો કરતો હોય ને એના માટે મિલકતો હોય. બેટા કેવી કેવી મિલકતો હોય, કે એ વ્યક્તિ ધંધાના નામ પરથી મિલકત લીધી હોય, જમીન રાખી હોય, મકાન રાખ્યું હોય, કે એ વ્યક્તિએ ધંધામાં યંત્રો ખરીદ્યા હોય, કોઈ ફર્નિચર ખરીદ્યું હોય. બરાબર છે, એને મિલકત કહેવામાં આવે છે. પણ કોની, ધંધાની મિલકત. કોની મિલકત, ધંધાની મિલકત. તો મિલકતમાં પણ દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત હોય છે. બેટા કઈ મિલકત હોય છે, દ્રશ્ય મિલકત, બીજી અદ્રશ્ય મિલકત. બેટા દ્રશ્ય મિલકત એટલે શું, તમને ખબર પડે છે? દ્રશ્ય મિલકતો કોને કહેવાય, કે જેને આંખોથી આપણે જોઈ શકતા હોય, એને હાથ લગાવીને આપણે સ્પર્શી શકતા હોય, એને શું કહેવાય છે, દ્રશ્ય મિલકત. દ્રશ્ય મિલકતમાં બેટા શું આવે, જમીન, મકાન, ફર્નિચર, યંત્રો, પછી જમીન, મકાન, યંત્રો, પ્લાન્ટ, ફર્નિચર વગેરે જેવી બાબતો શેમાં આવે, દ્રશ્ય મિલકતમાં. અને બેટા અદ્રશ્ય મિલકત એટલે શું,
કે જે આપણે જોઈ શકતા નથી, એને શું કહેવાય? અદ્રશ્ય મિલકતો. એમાં પણ શું આવે છે? જો અદ્રશ્ય મિલકતોમાં શેર, ડિબેન્ચર, રોકાણ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. બેટા શેર શબ્દ એટલે શું? કે કોઈ કંપનીએ, મોટી કંપની હોય, એ કંપનીએ ભાગીદાર કરવા માટે, રોકાણ કરવા માટે શેર બહાર પાડ્યા હોય, તે ધંધાએ લીધા હોય તો તેને શું કહેવામાં આવે છે? શેર. એ આપણે ભાગ 2 માં આપણે જોઈશું. બરાબર, નામોના તત્વમાં ભાગ 2 માં આપણે એમાં સ્પેસિફિક આખો ચેપ્ટર જ આવશે, એમાં આપણે જોઈશું. બરાબર. અદ્રશ્ય મિલકતમાં બેટા શું આવે? જુઓ, મિલકતો, શેર, ડિબેન્ચર, રોકાણો વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. ને દ્રશ્ય મિલકતમાં શું આવે? જમીન, મકાન, યંત્રો, ફર્નિચરો, પ્લાન્ટ વગેરે જેવી વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે. પછી બેટા મિલકતમાં ચાલુ મિલકતોનો પણ સમાવેશ કરવામાં આવે છે. બેટા ચાલુ મિલકતમાં શું શું આવે તે જોઈ લો. ચાલુ મિલકતમાં રોકડ સિલક, બેંક સિલક, દેવાદારો, લેણદારો, અગાઉથી ચૂકવેલ ખર્ચા વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આપણે મિલકતના ખાતામાં બેટા આપણે શું જોયું? મિલકત ખાતું કોને કહેવાય? કે જે ધંધા માટે મિલકત ધરાવતું હોય, કે જે ધંધાના માલિકે ધંધાના નામ પર કોઈ મિલકત લીધી હોય, તેને શું કહેવામાં આવે છે? મિલકત ખાતું. મિલકત ખાતામાં દ્રશ્ય મિલકત પણ હોય છે અને અદ્રશ્ય મિલકત પણ હોય છે. દ્રશ્ય મિલકત એટલે બેટા શું? કે જે આપણે જોઈ શકીએ તે. અદ્રશ્ય મિલકત એટલે શું? કે જે આપણે જોઈ શકતા નથી. દ્રશ્ય મિલકતમાં શું આવે? જમીન, મકાન, યંત્રો, ફર્નિચરો, પ્લાન્ટ વગેરે જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. અદ્રશ્ય મિલકત એટલે શું બેટા? કે જે અદ્રશ્ય મિલકત એટલે કે આપણે એને જોઈ શકતા નથી. એમાં શું આવે? શેર, ડિબેન્ચર, રોકાણો વગેરે જેવી બાબતોનો એમાં સમાવેશ કરવામાં આવે છે. ચાલુ મિલકતોમાં બેટા શું આવે? રોકડ સિલક, બેંક સિલક, અગાઉથી ચૂકવેલા ખર્ચા વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ આપણો પોઈન્ટ કયો સમાપ્ત થયો? બોલો તો. મિલકત ખાતાનો બેટા. શેનો સમાવેશ થયો? શેનો ટોપિક આપણે પૂર્ણ કર્યો? મિલકત ખાતાનો. હવે બેટા કયો પોઈન્ટ આવે છે? ઉપજ ખર્ચનું ખાતું. બેટા ઉપજ અને ખર્ચ તમને નામ પરથી ખબર પડે છે કે આ શું હશે? સમજો જ છો તમે, કેમ કે 11મા ધોરણમાં આવી ગયા. ઉપજ કોને કહેવાય અને ખર્ચ કોને કહેવાય? ઉપજ ખર્ચના ખાતામાં બેટા શું હોય ખબર છે તમને? આ ખાતું એવું છે ને કે જે આખા વર્ષ દરમિયાન ચાલતું રહે, એને આપણે શું કહીશું? ઉપજ ખર્ચનું ખાતું. એના દ્વારા ઉપજ ખર્ચના ખાતા દ્વારા આપણે નફા નુકસાન ખાતું જે આવે છે, આપણે એ ઉપજ ખર્ચના ખાતામાંથી જ બને છે. કેમ કે કેટલી ઉપજ થઈ, કેટલી ખર્ચ થયો, એના પરથી જ આ નફા નુકસાન ખાતું બનાવવામાં આવે છે. બેટા ઉપજ એટલે શું? કે ધંધામાં કોઈ વસ્તુ વેચીને કે ખરીદીને, આપીને કે લઈને ધંધાને નફો થયો હોય તેને શું કહેવામાં આવે છે? ઉપજ. હવે ખર્ચ એટલે બેટા શું? કે ધંધામાં કોઈ વસ્તુ આપીને કે લઈને ખર્ચ થયો હોય તેને આપણે શું કહીએ છીએ? ખર્ચ. આ તમને બેટા હું વ્યાખ્યા તરીકે સમજાવું છું, તમે જાણતા જ હશો કે ઉપજ કોને કહેવામાં આવે છે અને ખર્ચ કોને કહેવામાં આવે છે. આ બેટા તમને એક નાનો કોન્સેપ્ટ છે, પણ તમારા માટે કંઈ ભૂલ ના પડે કે કોઈ તમને મિસકન્ફ્યુઝન ના થાય એના માટે હું કહું છું. બરાબર છે બેટા? તો પણ જો તમને કોઈ ભૂલ લાગે તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે ઉપજ ખર્ચનું ખાતું અને અલગ અલગ કર્યું છે. શું છે? ઉપજનું ખાતું અને ખર્ચનું ખાતું. બેટા ઉપજ ખાતું જે હોય ને એમાં શું શું સમાવેશ થાય તમને કહું? કે જે વસ્તુ આપણને મળે. શું? જે વસ્તુ આપણને મળે. મળેલો વટાવો.
મળેલ કમિશન, મળેલ વ્યાજ જશે. જુઓ, મળેલ વટાવ, મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ, મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી વગેરેનો સમાવેશ થાય છે. જે વસ્તુ આપણને મળી હોય બેટા એને શું કહેવાય? ઉપજ. અને ખર્ચમાં એનું ઊંધું, આપેલ વટાવ, આપેલ કમિશન, આપેલ ભાડું, પછી આપેલ દલાલી, મજૂરી, ગાળા ભાડું, ટપાલ ખર્ચ, સ્ટેશનરી ખર્ચ, પગાર ખર્ચ, ઘસારો, આપેલ વટાવ, વીમા પ્રીમિયમ, જાહેરાત ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. બેટા આપણે હવે આજનું આપણે ટોપિક પૂર્ણ કરી દીધું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એમાં આપણે ફરી તમને હું કહી દઉં કે આપણે શું શું ભણ્યા. જુઓ, પહેલા આપણે શું જોયું? ખાતાના પ્રકારો. બરાબર. ખાતાના પ્રકારોમાં શું શું આવે? પહેલું વ્યક્તિનું ખાતું, બીજું ઉપજ માલ મિલકતનું ખાતું, ત્રીજું ઉપજ ખર્ચનું ખાતું. બરાબર. વ્યક્તિનું ખાતું કોને કહેવાય એ પણ તમે સમજી લીધું. બરાબર છે. ઉપજ માલ કોને કહેવાય? માલનું ખાતું પણ આપણે સમજી ગયા. મિલકતનું ખાતું પણ આપણે સમજી ગયા. ઉપજનું ખાતું પણ સમજી ગયા અને ખર્ચનું ખાતું પણ સમજી ગયા. વિદ્યાર્થી મિત્રો, આજની આપણી વિડીયો પૂર્ણ થઈ બેટા. બરાબર છે. હવે આગળનું જે ઉદાહરણ 4 છે તે આપણે આગળના વિડીયોમાં એટલે કે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. કેમ કે તે બહુ મોટું છે, લગભગ સમથિંગ આધી કલાક કે પોણા કલાકનું થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, જે આજે જે લેક્ચર આપણો અટેન્ડ કર્યો છે તે તમે લખી લેજો. બરાબર છે. એક વખત વાંચી પણ લેજો. કંઈ બહુ મોટું નથી, પણ વાંચી લેશો તો તમને ઓર કોન્સેપ્ટ વધારે ક્લિયર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, હું ખસી જાઉં છું, તમે લખી લો. બરાબર છે. તો આજની આપણી વિડીયો અહીંયા પૂર્ણ થાય. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.